સોરી. બેટા હૃદયથી કોંગ્રેચ્યુલેશન. અને પ્રવીણભાઈ માટે થોડી વાત કરું તો હું ને પ્રવીણભાઈ આમ જોવા જઈએ તો બંને સરકાર ઉપરની દ્રષ્ટિ નથી પણ અનુભવની દ્રષ્ટિ એવી પ્રવીણભાઈએ આજે એમના 70મા વર્ષથી કારકિર્દી શરૂ કરી. એ પહેલા જેવી રીતે સાહિત્યમાં ડૂબેલા હતા એમ હું પણ મારા ગુજરાત દર્પણના જન્મ પહેલા હું પણ ડૂબેલો નહોતો સાહિત્યમાં. પણ કુદરત જયારે કરાવે છે ને ત્યારે જયારે આપે છે ને ત્યારે એવડો આનંદ આપે. પ્રવીણભાઈ એકચ્યુઅલી અમારી લાઇબ્રેરીમાં સભ્ય હતા. એ યોગીની બેન જનરલી હંગાથી આવે પુસ્તક આમ લાઇબ્રેરી પ્રમાણે. અને આજે એ લાઇબ્રેરીનો પણ એટલો જ આનંદ છે કે લાઇબ્રેરીના પુસ્તકના રૂપે એક સારા લેખકનો જન્મ થયો. બેસ્ટ વસ્તુ કે ભાઈ ચલો કે ભાઈ લાઇબ્રેરીમાં આવતા હતા પ્રવીણભાઈ યોગીબેન હંગાતે જ આવે રિટાયર્ડ રીતે કે ગમે તે પણ એ બી આવે મારે વાઈફ વગર ના ચાર કારણ કે મને લઈ જાય ગાડી વગર આવડે એટલે હું પણ હંગાત જઈએ એ પણ હંગાતે આવે. એ દ્રષ્ટિ પણ અમે બંધ સરકાર એ આવે ચોપડી લઈ જાય એટલે કે હાય હલો કરે પછી એક દડો પ્રવીણભાઈ મને આવી જાય વાત કરી કે સુરતભાઈ હું કંઈક લખું તમે છાપશો તો કોઈ ગુજરાતમાં પણ હંમેશા નવો જ સંજોગો માટે જ છે. તમે પ્રેમથી લખો મને આપો 100% હું છાપીશ જેવું હશે. પણ એમની પહેલી જ વાર્તા એટલી લોકોને ગમી ગઈ. આનો બીજો એક દાખલો હતો નટવરભાઈ મહેતા ગુજરાત દર્પણમાં એમની પેલી 12 વાર્તા છપાઈ હતી. એ વાર્તા પણ એની એટલો પ્રેમ થઈ ગઈ અને એ વાર્તા પછી એમના બી બધા પેપરોમાં છપાવી શકી. એ પણ મને આનંદ છે. એવી રીતે એમને પહેલી જ વાર્તા જનરલ વાચકો માટે ઘણી કામ કારણ કે એમનું વાંચન જે હતું એ ઘણું મુશ્કેલ હતું કે આપણા સમાજમાં જે રોજ કિસ્સા બને જે રીતે આપણે એકાદ પરીખની રજનીગંધા વાર્તા વાંચતા હતા નાની ટૂંકી પણ સચોટ એમ વાર્તા આમ લાગે કે મારા દિલને કે મારા જીવનમાં કઈ ખબર બની એમ એમની વાર્તાઓ થવા માંડી. પછી એમને મને નવલકથા માટે પણ કહ્યું હતું એમની વાર્તા નીચે પેલા પેપરમાં છપાતી હતી અને નીચે પણ છપાતી જે ઘરે ગુજરાત દર્શન ચાલુ એમાં પણ આવી ગઈ છે. એ પ્રમાણે એમનું લેખન કાર્ય પછી આરંભે ઘણું વધી ગયું અને અત્યારે પણ વધેલું છે. અને એમને બધા કહ્યું કે એક નવલકથા લખવાની લખો અને હું છાપીશ અને મને પેલી થોડીક વાંચવા હતી મેં એમને કોઈ બહુ સરસ છે નવલકથા કોઈ સવાલ નથી. અને આજે ખાસ એટલા માટે એક વસ્તુ એ લઈને કહેવાની છે કે સ્વચ્છતા વાંચતી વખતે એમાં જે જોડણીની ભૂલો છે એ ભૂલો પ્રત્યે કોઈ લક્ષ ના હાલશે. એટલી તો કમાન્ડની ભૂલ છે ટાઈપ કમાન્ડ એટલે કોમ્પ્યુટર ટાઈપનો ભૂલો થઈ જાય પણ એમને સર્જન કર્યું છે એનો ઉત્સાહ બેવડાવ ભૂલો ત્યારે થશે કે માણસ એક કામ કરશે ત્યારે પણ જ્યારે એની ભૂલો કરીને તમે કમજોર બનાવી દેશો તો ફરી નહીં થશે. એટલે મારી ફરી દરેક વખતે વિનંતી છે કે એમને એકલી ભૂલો નહીં જોતા લખાનું કથાનું મહત્વનું ગીત જોજો અને એમને બેવડાવો. એ ફરીને ફરી લખતા હતા અમને એકલા ખબર ને હું જનરલી દરેક લેખક માટે કહું મને અનુભવ છે કે મારું ગુજરાતમાં શરૂ થાય મને 3 કે 4 વર્ષ સુધી મારી ભૂલો માટે ફોન આવે કોઈ એવો ફોન ના કરે ભાઈ તમે સારું કામ કર્યું છે એટલે આપણે કહેવાનો મતલબ કે જે વસ્તુ જે ભૂલો બને છે નથી બનતી પણ અમુક વખતે શું હોય છે કે નવલકથા સાચો પણ કોમ્પ્યુટરની અંદર પીડીએફ કરો ને ત્યારે બધા જ શબ્દો એક સરખા બદલાઈ જતા હોય. એટલે તમે સાચું લખ્યું હોય સાચું ટાઈપ કરવું હોય ને તો પણ કોમ્પ્યુટરની અંદર દબાણની અંદર પીડીએફ કરતી વખતે શબ્દો બદલાઈ જતા હોય. તમે એક શબ્દ એટલે આખી ચોપડી મેં શબ્દ એક જ વસ્તુ છપાયા એટલા માટે ખાસ વિનંતી મારી એટલી જ મારો જાત અનુભવ છે કે એમને જે સારું કાર્ય કર્યું છે સારું કાર્ય એટલા માટે છે કે ભાઈ આટલી ઉંમર પછી એકદમ લખવું અને પણ લખવું પણ એક ટોપલીને થવું એવું અગત્યની વસ્તુ છે. એટલા માટે ફરી ધન્યવાદ આપું છું અને બધા જ આપણે ઈચ્છા કોઈ સ્ટેન્ડિંગ બધા એમને આપણે એક વખત માન આપીએ અને આપણે